નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં છેલ્લા થોડાક સમયથી દરરોજ અજાણ્યા શખ્સો દ્વારા નીલગાય રોજની ફાયરિંગ કરી શિકાર કરવામાં આવી રહ્યો છે અને શિકાર કર્યા બાદ ત્યાં જ તેને કાપકૂપ કરી માંસ લઈ જાય છે અને બીજો ભાગ છોડી દેવામાં આવે છે અને ગ્રામ્યજનો તથા ખેડૂતો આ વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન કરે તો તેમને પણ ધમકીઓ આપે છે અને આ બાબતે ફોરેસ્ટ વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં આજ દિન સુધી શિકાર કરવાનું બંધ થયેલ નથી। આજે ફરી એક વખત સાંગણપુર ગામમાં પંચાયતમાં સરપંચ તેમજ ગામ ખેડૂતો તેમજ ગામ લોકો ભેગા થઈને રાણપુર ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે પણ માણસોએ શિકાર કર્યા છે તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। ગામ લોકોની આ બાબતે ખેડૂતો તથા ગ્રામજનોએ જણાવ્યું છે કે જો બાબતો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો અજાણ્યા વ્યક્તિઓ સાથે સંઘર્ષ થવાની પૂરી સંભાવના છે, તો સ્થાનિક તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે। અહેવાલ જયદેવ વી મંડીર। પરિચય તમારો? હું હીરાભાઈ ખાણિયા, રાણપુર તાલુકા સામાજિક ન્યાય સમિતિ પ્રતિનિધિ તરીકે। હવે અમારા વિસ્તાર સાંગણપુર જે આશ્રમની બાજુમાં આવેલ છે, જે જગ્યા ઉપર અજાણ્યા ઈસમોએ સતત 2 દિવસથી ત્યાં શિકાર કરવા આવે છે અને શિકાર કરી અને હરણનું માંસ લઈ અને ગમે ત્યાં એ લોકો વેચતા હોય કે પોતે આરોગતા હોય। પછી બીજા દિવસે પણ એ જગ્યા ઉપર આવે છે, ખેડૂતોને ધમકાવે છે। આવી પરિસ્થિતિ હોય, આ પરિસ્થિતિના લીધે અમે વન વિભાગ, ફોરેસ્ટ, રેન્જ ફોરેસ્ટર રાણપુર અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે સરપંચ અને ગામના આગેવાનો સહિત અમે રજૂઆત કરવા આવેલા હતા। અમે અમારી યોગ્ય રજૂઆત કરી છે। આ બાબતે અમે તંત્રને કહેવા માગીએ છીએ કે સત્વરે આ બાબતે યોગ્ય પગલાં ભરે અને જે ગુનાહિત પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે એની સામે કડકને કડક સજા આપે અને કડકને કડક કાર્યવાહી કરે એવી અમારી લોક માંગ છે। જો આ બાબતે તંત્ર ધ્યાન નહીં દોરે તો અમે ગામ લોકોને સાથે રાખી અને આ બાબતે ઉગ્ર રજૂઆત આગળ કરીશું। અસ્તુ। તમારો પરિચય? કાણોતરા ધીરુભાઈ દેવાભાઈ। અને રોદડાને અવારનવાર મારી જાય છે જંગલમાંથી। 2 થી 4 ગાળામાં ભડાકા થાય છે અને અણિયા 15 કરતા એને ગાયબ છે। અત્યારે એકાદ જોવા મળે, એમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ। ખેડૂતને શું તકલીફ પડી? ખેડૂતને ધમકી દે છે, બચી કરતા એને ખેડૂત પાસે પહોંચી અને 12 નંબર દેખાડે બધું હલતો નહીં એમ કે। હવે બધા આ બાબતે શું કરવાનું? આ બાબતે પોલીસ છે, ફોરેસ્ટ ખાતા છે, પગલાં લઈ આવે। જે આજ પર એક જ વિડિયો બન્યો રેડી આ મેદાન બોલવા વાળા રાખો પેલા ફાંસી ચાલુ કરી। આજે તાલુકા મામલતદારમાં રજા હોવાથી આજે રજૂઆત કરવા જવાના હતા બધા, પણ આ સ્થળે શિકાર થયો એ સ્થળે બાજુના અહીંયા બાજુમાં જે વાડ આવી છે, ખેતર છે, એ ખેતરવાળાને બંદૂક દેખાડી 12 નંબરની ધમકી આપેલ છે કે અમે રોજનો શિકાર કર્યો છે, કોઈ આગા પાછા થતા નહીં। એટલે આ બાબતે રજૂઆત કરી, પણ છતાં ગઈકાલે રાતે ફરીથી પાછા 8-9 જણા જંગલમાં આંટા મારતા જોવા મળ્યા છે। તો આ બાબતે પોલીસ તંત્ર દ્વારા જે ખાસ જોવા જઈ જે કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી, એટલે ગામજનોમાં જે ખેડૂત છે બિચારા એ રાતે રખોપો કરવામાં બીક લાગે છે અને આ બાબતે વહેલી તકે કડક પગલાં ભરવામાં આવે અને આ લોકોની જે ગેંગ છે, મટન રોજ હરણ વગેરે મારીને જે મટન વેચવાવાળીની જે ગેંગ છે એનું તાત્કાલિક ધરપકડ કરી તો ગામજનોની એવી માંગણી છે એટલે ખેડૂતોમાં રાહત રહે અને વાડીએ ખેતર જઈ શકે। અત્યારે હાલ કોઈ વાડીએ ખેતર રખોપો કરવા જઈ શકતા નથી અને અવારનવાર ભડાકા થાય અને આ જંગલ વિસ્તાર છે જે